إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين، ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر، وما أدراك ما ليلة القدر. ليلة القدر خير من ألف شهر. تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر. سلام هي حتى مطلع الفجر. صلوات بر محمد و آل محمد پر. बीमारों ने शफायाबी माटे मज़ारात मुक़द्दसा ज़ाहिरीन कराम मज़ादारान कराम पर्देदार औरतों ने हिफाजत अमान इज्जत कामयाबी ने वास्ते हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाय जे भी मोमिन जे भी काई व्याधि परेशानी दुखो गमों में मुब्तला होई मसाइल दे आले मोहम्मद अलैहिस्सलाम ना सदका थी अल्लाह जल्दी थी ते लोकानी तकलीफो दूर फरमावे. आपरा मरूमिन ना दरजात नी बुलंदी नी वास्ते मोमिनों नी कामयाबी इज्जत फतेह અને નુસરતની વાસ્તે ઝાલિમોની નાબૂદ જલીલ રૂસવા તબાહ બરબાદ હલાક થવા વાસ્તે બીમારોને શફાએ કુલ્લી સેહતે કામિલા મળવા માટે જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય. અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે ત્રણ વખત બાવાઝે બુલંદ સલાવત. صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجه. मोमिनीन कराम माह मुबारक रमज़ान આપણાથી રૂખસત થઈ ચૂક્યો. આ વર્ષનો ચેપ્ટર ક્લોઝ થઈ ગયો.
બસ મામલો તમામ થઈ ગયો. માએ મુબારકે રમઝાન ખતમ થઈ ગયો. મોમિનીને કરામ, પેલો મેસેજ આજની આ રાતની મજલિસ કે જે આપણે એ ગમની સાથે વિતાવી રહ્યા છે કે માહે રમઝાન આપણાથી વિદાય થઈ ગયો, એની અંદર હું તમને મુબારકબાદી પેશ કરું છું નવી જિંદગીની. અલ્લાહે તમને એક નવી જિંદગી અતા કરી છે, એની મુબારકબાદી. શું મતલબ નવી જિંદગી? જજ્બાતી વાતો નહીં, હકાયક તમારી સામે હું બયાન કરી રહ્યો છું. શેખ સદુક અલૈહિ રહેમાન, ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિ સલામ, ઇમામ માસૂમ અલૈહિ સલામની હદીસ બયાન કરે છે કે જ્યારે માએ મુબારકે રમઝાન હોય છે તો અલ્લાહ તાલા ફરિશ્તાઓને મુકર્રર કર્યો છે. એ લોકોની આ ડ્યુટી અને દેવર છે કે એ લોકો સવારના અને સાંજના મુમિનોના વાસ્તે ઇસ્તિગફાર કરે છે, અલ્લાહના બારગાહમાં મગફિરત માંગે છે. અને જ્યારે સાંજનો વખત થાય છે ને તો ત્યારે ઈ મલાઈકા ઈ રોઝેદારને કહે છે, રોઝેદાર તમે લોકોને ખુશખબરી આપવામાં આવે છે, મુબારકબાદી દેવામાં આવે છે. તમે બહુ જ થોડી વાતની ભૂખ તમે બર્દાશ્ત કર્યા છો, એની બદલીમાં ખુદાવંદે આલમ તમે લોકોને પેટ ભરીને ખાવાનું નસીબ કરશે. આ અહીંયાના ખાવા, દુનિયાના ખાવાની વાત નથી થતી. અલ્લાહ તમને પેટ ભરીને મુબારક થાય તમારી વાસ્તે. આ માહે મુબારકે રમઝાન એક બરકત વાળો મહિનો હતો, મુબારક થાય તમે લોકોને. અને જ્યારે છેલ્લી રાત આવે છે એટલે ગઈકાલે રાતના ઈ મલાઈકા તમે લોકોને પાછો મુખાતિબ થઈને કહે છે, અય અલ્લાહના બંદાઓ, તમે લોકોને મુબારક થાય. આ માએ મુબારકે રમઝાનની બરકતોથી અલ્લાહ તાલા તમારા બધાય ગુનાહને માફ કરી આવ્યો છે. બીજો આવાજ આવે છે, અલ્લાહ તાલા તમારા લોકોની તૌબાને કબૂલ કર્યો છે. અને ત્રીજો આવાજ કે હવે જે છે ને તમે વિચાર કરો, ગૌર કરો, ફિકર કરો કે હવે તમને આ જે નવી જિંદગી કે જેની અંદર તમે પાક અને પાકીઝા થઈ ચૂક્યા છો, એ કેવી રીતે વિતાવું છે. પહોંચે વિચાર કરો, ગૌર કરો, ફિકર કરો કે તમે લોકો આ નવી જિંદગીને એમ જ રહો છે જેવા તમે પહેલા હતા. કઈ ચેન્જમાં લાવું છે. ચેન્જમાં લાવું છે તો કઈ ચીજનો ચેન્જમાં લાવું છે? કાંઈ તો પ્રોગ્રામ હોવું જોઈએ ને. આપણે કાલે ઈદમાં દાખલ થશું, કયા પ્રોગ્રામની સાથે ઈદના દાખલ થશું? કેવી જિંદગી આપણને વિતાવવું છે? કોઈ જાતનો કઈ પ્રોગ્રામ નથી. બસ આમ જ આપણને ઈદમાં દાખલ થઈ જવું છે. ના, આ જે છે ને એક પોતા ઉપર જુલ્મ કરવું છે, અલ્લાહની રહેમત અને નેમતની બેકદરી કરવું છે. આ નહીં. તમને ખબર છે ઈદનો દિવસ કઈ દિવસ કહેવાય છે? ઈદના દિવસને પ્લસ એકાલ કરીને શું કહેવામાં આવ્યો? મારા માટે ઈદનો દિવસ, તમારી માટે ઈદનો દિવસ એક ખુશીનો દિવસ છે ને. પણ માસુમીન અલૈહિસ્સલામ એને ફક્ત ખુશીનો દિવસ નથી કહેતા, કહે છે આ છે ને કયામતના દિવસની શબી છે. હા, આદાબથી આપણે આ પિછલી બે મજલિસોની અંદર હું તમારી સામે વાત રાખ્યો ને કે અદબો એહતરામથી કોઈ કામ કરશું ને તો એનો અસર બહુ વધારે સારો થવાનો છે. ઈદના બી આદાબો એહતરામ છે. આટલી હદ સુધી છે કે તમે જે રાસ્તાથી ઈદની નમાઝ પડવા આવ્યા છો ને, પાછો ઘરે જાઓ ને એ જ રાસ્તાથી નહીં જતા, તમે લોકો બીજા રાસ્તાથી જાજો. હા, તમે નીચેના રાસ્તાથી આવ્યા તો ઘરે જવા માટે ઉપરનો રસ્તો તમે લઈ લેજો. શા માટે? એની અંદર શું મેસેજ છે? આવો હું તમારી સામે બીજી એક હદીસ રાખું. આ ખુતબો ઇમામ અલી અલૈહિસ્સલામને કાલે પડ્યા છે, પણ હમણાં એ કારણે એના અમુક બોલ તમારી સામે પેશ કરું છું કે આની અંદર અમુક વસ્તુ અમને બતાવવામાં આવી છે કે ઈદની નમાઝમાં કેમ જવાય. હવે જો હું હંમેશા ઈદની નમાઝમાં પડું છું, પણ
c'est déjà trop tard. આપણે ઘરેથી બહાર નીકળી ચૂક્યા છે. આની અંદર ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે ઈદની નમાઝમાં કેમ જવા ભાઈ. ઈદની તમે જો ફિલોસોફી બિલકુલ અલગ રીતે બયાન કરવામાં આવી છે. હા, જેવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ ઈદના દિવસે ખુતબો દેતા બયાન કરે છે કે અલ્લાહના બંદાઓ, ઈદનો દિવસ જેવો લોકા નેક લોકા છે, પરેઝગાર છે, દીનદાર છે, એ લોકોને અલ્લાહ તાલા તરફથી ઇનામ દેવામાં આવે છે, સવાબ દેવામાં આવે છે. અને જેઓ લોકા ગાફિલ છે, ગુનેગાર છે, બદકાર છે, એ લોકો ઈદના દિવસે નુકસાનમાં રહે છે. આ દિવસ કયામતની શબી છે, મુશાબિહત ઇખ્તિયાર કરે છે. કયામતની શબી છે. વર્ષની અંદર કેટલા દિવસો છે કે એને કહેવામાં આવ્યો આ કયામતના બરાબર છે. આને જોઈને તમે કયામતના યાદ કરો. કેટલા દિવસો છે? એ દિવસોની અંદર એક દિવસ કાલેનો છે કે કાલેનો દિવસ કયામતનો દિવસ. એનો મતલબ શું થઈ ગયો? કાલે જ્યારે આપણે આવે તો એમ જ નથી વિચાર કરવાનો કે અમે મસ્જિદમાં જઈ રહ્યા છે ઈદ માટે. નહીં, આ કયામત છે. આપણે કબરમાંથી ઉઠીને કયામતના મેદાનની અંદર આપણે હાજરી આપી દીધા છે. કેવી રીતે? પહેલી વસ્તુ, જ્યારે તમે ઈદની નમાઝ પઢવા જાઓ તો તમે કેવા વિચાર રાખો? તમારા સાંતિમાં કેવા હોય? તમારા વિચાર કેવા હોય? તમે એમ સમજો કે તમે લોકો કબરમાંથી ફરીવાર જીવતો કરવામાં આવ્યો. હવે તમે લોકોને કયામતના મેદાનમાં અલ્લાહની બારગાહમાં હિસાબ અને કિતાબ માટે લાવવામાં આવ્યો છે. એટલે ઈદનો ઘર, ઈદની નમાઝ પઢવું, એ કયામતના દિવસે હિસાબો કિતાબને યાદ કરવાનું છે, કેલ્ક્યુલેટ કરવાનું છે. બીજો, જ્યારે તમે ઈદની નમાઝ માટે મુસલ્લા ઉપર ઊભા રહો ત્યારે તમે એમ વિચાર કરો હું અલ્લાહની બારગાહમાં ઊભો છું. કયામતનો મેદાન છે. સામે જે છે જન્નત બી છે, બીજી તરફ જહન્નમ બી છે, અને એક તરફ અલ્લાહ છે કે જે મને હવે સવાલો જવાબ, જે મારી હર હરકતોને જાણી રહ્યો છે. તમે ઈ મંઝરને તમે યાદ કરો. ઈદની નમાઝ આવી રીતે પઢવાની હોય. ચોથી, જ્યારે તમે લોકો ઈદની નમાઝ પઢી લ્યો અને તમે લોકો તમારા ઘરે જાઓ તો તમે લોકો એમ સમજો કે તમે લોકો જન્નત તરફ જઈ રહ્યા છો. ઈ વિચાર કરો. હવે સમજમાં આવી ને ડિફરન્સ શું છે? જ્યારે તમે નમાઝ પઢવા આવો છો તો જે રસ્તાથી તમે આવો છો એમાં શું વિચાર કરી રહ્યા છો? કયામત, હિસાબ, કિતાબ, અલ્લાહને જવાબ દેવું. અને જ્યારે તમે ઈદની નમાઝ પઢીને જાઓ છો ને ત્યારે જન્નત તરફ તમે જાવી રહ્યા છો. તો બે જગ્યામાં ફરક છે કે નથી? એના માટે કહેવામાં આવ્યો આ વસ્તુને તમે ભૂલતા નહીં. જ્યારે તમે ઘરે જાઓ તો બીજા રસ્તેથી તમે જાઓ છો. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, ઈ જ જે પહેલી હદીસમાં હું તમારી સામે બયાન કર્યો, ફરમાવે છે કે જ્યારે તમે ઈદની નમાઝ પઢી લ્યો છો તો અલ્લાહ તાલા તરફથી એક મલાઈકા આવાજ બુલંદ કરે છે, અલ્લાહના બંદાઓ તમારી વાસ્તે ખુશખબરી છે, અલ્લાહ તાલાએ તમારા ગુનાહને માફ કર્યા. હવે તમે વિચાર કરો, હવે તમને કેવી રીતે જિંદગી વિતાવવી છે, કેવી રીતે વિતાવવું છે વગર વિચાર કરે. જો આપણે એમ કહેશો કે ના અમે કાંઈ વિચાર નથી કર્યા તો પછી તો ગફલતની ઈદ કહેવાય ને. કેમ કરતા બની શકે આપણે પ્રોગ્રામ બનાવવા વગર, વિચાર કરવા વગર ઈદ મનાવી રહ્યા છે અને આપણે સમજી રહ્યા છે ઈદના મકસદને. જેવી રીતે માય મુબારકે રમઝાનનો એક મકસદ હતો, લઅલ્લકુમ તત્તકૂન, લઅલ્લકુમ તત્તકૂન, લઅલ્લકુમ તત્તકૂન, કદાચ તમારામાં તકવા આવી જાય. ઈદનો દિવસ વિચાર કરવાનું છે, મને આ તકવા અને પરેઝગારી ખપે છે કે નથી ખપતી. અને સિલ્વું પ્લે એવા વખતે શૈતાનના બહેકાવામાં નહીં આવતા. હા, શૈતાનના બહેકાવામાં નહીં આવતા. તમને ખબર છે ને,
જેવી રીતે ઈદની ખુશખબરી આવી ને, એક માથા સમાચાર બી છે. તમને મેલા માથા સમાચાર? ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ના મેલા માથા સમાચાર. અરે પહેલી માય રમઝાનમાં શૈતાન જેલમાં હતો, હમણાં આઝાદ થઈ ગયો છે. આનાથી મોટા માથા સમાચાર ક્યાં હશે? આનાથી મોટી મુસીબત કઈ હશે? આનાથી મોટી બલા કઈ હશે? જે આપણા પાસે જે પ્રોટેક્શનની જે ઝીરા અને ઢાલ હતી, બાય મુબારક રમઝાન ખતમ, તમામ મામલો તમામ થઈ ગયો છે. હવે શૈતાન આવી ગયો છે. પગલે પગલે જ્યાર સુધી ઈ મહિનો નથી ને ત્યાર સુધી આપણને એનાથી ડરવાનું. મોટો ખતરો શૈતાન છે. મોટો ખતરો બીમારી નથી, બોમ્બ નથી, મોત નથી, વ્યાધિ નથી, પરેશાની નથી. મોટીમાં મોટી તકલીફ, અઝિયત કોઈ ચીજ હોય તો આ શૈતાન છે. જ્યાર સુધી તમને સમાચાર નથી મેલાઈ મરી ગયો છે ત્યાર સુધી વ્યાધિ કરવાની છે. એટલે કાલે જો આપણે પ્રોગ્રામ નથી કર્યા કેમ જિંદગી વિતાવી છે આજે રાતના બી, તો તમે સમજી જાઓ આપણે એના બહેકાવામાં આવી ગયા છે. તૈયાર. માય મુબારકે રમઝાન અલ્લાહ એને બંધ કર્યો, અમે વિચાર કરવાનો મોકો મળે પણ અમે ફાયદો ઉઠાવ્યા જ નહીં. સવાલ રાખે કેવી જિંદગી વિતાવું છે. હવે એવા ટાઈમે છે ને શૈતાન આપણાથી ગીત ગવરાવે છે. હા, એનું ફે શાંતિ s'il vous plaît, ગીત નહીં ગાતા. આપણે કોઈ ગીત ના ગાય. હા, કઈ વિચાર આવે ને, શું સારો કામ કર્યા, હું નમાઝ પઢું છું, હું રોઝા રાખું છું, હું આ સારો કામ કરું છું, હું તો આટલો સારો માણસ, હું તો આના માફક દારૂ નથી પીતો, હું તો આના માફક ઝિના નથી કરતો. આ ગીતરા છે ને મગજની અંદર, એ શૈતાન છે. શૈતાન બાંસુરી બજાવે છે અને આપણે ગીત ગાઈને મગજમાં નાચી રહ્યા છે. મારા ભાઈ, હરામ ફક્ત ઈ નથી કે જે આ કરે છે, ઓલો કરે છે, ઓલો કરે છે, આ કરે છે. મૂકી દે બીજા તરફ જોવા માટે, પોતા તરફ જોવે. હું જે કરી રહ્યો છું એ હલાલ છે. હું ઝિના નથી કરતો, કબૂલ છે. ગીબત કરું છું એ હલાલ છે. કાલ કયામતના દિવસે અલ્લાહની બારગાહમાં જાય અને અલ્લાહ મને કહેશે કેમ ગીબત કર્યો? ઓ ખુદા, હું ઝિના નથી કર્યો, હું દારૂ નથી પીધો. મારો એક્ઝામ્પલ બી કેવો લાગ્યો તમને? મને કયો પોતાનું મજાક નથી ઉડાવતા તો શું ઉડાવી રહ્યા છે? પોતાનું મજાક ના ઉડાવે. શૈતાન જે બાંસુરી બજાવી રહ્યો છે એનામાં આપણા મગજમાં નાચવા ના બેસે. મારા ભાઈ, હરામ ફક્ત ઈ નથી જે બીજા કરે છે. હું બી જો કોઈ ગલત કામ કરું છું તો એ હરામ છે. મને એની વ્યાધિ કરવાની છે, બીજાની વ્યાધિ નથી કરવાની. ભલે મારા પાસે મારીમાં એક ખરાબી છે, એ એક ખરાબી તૂફાન લઈ આવી શકે છે કે નથી લઈ આવી શકતી? એ એક ખરાબી મને સકારાત્મક તકલીફ દઈ શકે છે કે નથી દઈ શકતી? એ એક ખરાબી બરઝખમાં કાંટા લઈ આવી શકે છે કે નથી લઈ આવી શકતી? એ એક ખરાબી કયામતના મેદાનની અંદર અઝિયત તકલીફ લાવી શકે છે કે નથી લાવી શકતી? એની આપણે વ્યાધિ કરે. બીજાને મૂકી દે ને આપણે ગીતરા ગાવાની કાંઈ જરૂર નથી. અને એક કઈ છે, મારા જેવો કોઈ સારો માણસ નથી, બસ એક ખરાબી છે. પણ એક ખરાબી કઈ છે? આજે રાતના ગોતી ખુદા પાસે માંગે. ખુદા પાસે માંગે, મને તૌફીક દે હું સમજું, મને તૌફીક દે હું કબૂલ કરું, મને તૌફીક દે આ આદત મારામાં નીકળે. એને કહેવાય છે કામયાબ ઈદ. આનાથી વધારે હું શું કેવી રીતે સમજાવું મને પોતાને સમજમાં નથી આવતું. નહીં, બસ આજે આપણે વાત અહીંયા જ ખતમ કરી લઈએ. બસ વિચાર કરવાનું છે કે મારામાં જે એક ખરાબી છે ને, કારણ કે હું બહુ સાવકાર છું, એક જ ખરાબી છે, એ ખરાબી શું છે, એને કેમ દૂર કરું? મારા ભાઈ, ફિતરાને નહીં ભૂલી જતા. ફિતરાના મસાઇલ બારામાં જેને સવાલ કરવો હોય પછીથી મને સવાલ કરી શકો છો. અહીંયા છો, કાલે બી તમારી ખિદમતમાં છો. ભાઈઓ, ફિતરા બહુ જ જરૂરી છે. ફિતરા શું છે? તમારો આશીર્વાદ દેવી છે. હદીસની અંદર છે કે જેવી રીતે કહેવામાં આવ્યો છે, ઇમામે માસૂમ અલૈહિસ્સલામની હદીસ, દુરૂદ પઢીએ મુહમ્મદ વ આલે મુહમ્મદ. ફિતરો જે છે
ઇન્સાનના અંદર પાકીઝગી પેદા કરે છે, તહારત પેદા કરે છે. અને એનો એક ફાયદો એ પણ છે કે આપણાની અંદર એક મકસદ અને ફાયદો એ છે કે આપણાની અંદર એ સાંસ દે રેસ્પોન્સિબિલિટી પેદા થાય, એ જજ્બો પેદા થાય કે આપણે હંમેશા ગરીબોનો ખ્યાલ રાખીએ, હંમેશા જે લોકો નાના વર્ગના છે ને એનો ખ્યાલ રાખે ને એને માંગવાની મોકો ના દેવે. આપણે ઇજ્જતની સાથે સામે જાય, માનની સાથે એની જરૂરતો પૂરા કરે. ખાસ કરીને જો એ નાના વર્ગના આપણા મા બાપ છે, મા બાપને માંગવાનો મોકો ના આપો બહુ મોટી જિલ્લત છે. મા બાપને જલીલ ના કરો. મા બાપને કોઈ ચીજની જરૂર હોય ને માંગવા પહેલા એના પાસે પહોંચી જવું જોઈએ. એના સિવાય આપણા મોમિન ભાઈઓ, સગાવાલાઓ આપણને ફિતરો એ કહે છે એકલા ખુશી ના બનાવો. ખુશી દેવાથી તમારી ખુશીઓમાં વધારે થાય છે. તમે જે અલ્લાહની રાહમાં આપશો ને, અલ્લાહ તમને 10 વખત, 70 વખત, 100 વખત, 1000 વખત વધારે કરીને તમને પાછો પલટાવશે. કોઈ બી માણસ દેવાથી ગરીબ નથી થતો, એનામાં વધારો પેદા થાય છે. એનો મતલબ બીજો એક હદીસ છે, ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે ફિતરો રોજાને એવી રીતે પૂરો કરે છે જેવી રીતે નમાઝ સલવાત પઢવાથી પૂરી થાય છે. તમે નમાઝ પઢો ને સલવાત ના પઢો તો એ તમારી નમાઝ કેવી છે? તો ફિતરો જે છે હમણાં રાતમાં આપી દો. અને જે લોકો નમાઝે ઈદ પડે છે, નમાઝે ઈદ પડવા પહેલા તમે કાઢી લો. પછી ભલે તમે આકોતે રાખી દો. જો તમને ટાઈમ નથી મળ્યો, મોકો નથી મળ્યો કે જઈને તમે હકદારોને હક આપી દો, તો એક તરફ આકોતે રાખી દો. પછી તમને જે છે એને અડવાનો હક નથી. છેક એના ઓલા પહોંચી જાય એના હકદારો પાસે. તો એના માટે મોમિનીને કરામ આપણે ત્યાં તો અહીંયા ભવાત બી રાખવામાં આવે છે ને ફિતરાનો. તો જે ફિતરાનો ભવાત રાખવામાં આવે છે કોઈ ભૂલે નહીં. ફિતરાના બારામાં 2 સવાલ આવ્યા. હું અહીંયા મિંબરથી તમને જાણ કરી આપું 2 સવાલોના જવાબ. બાકીના તમે મને નીચેથી પૂછી શકો છો. સવાલ એ આવ્યો છે, સૌથી પહેલો સવાલ, એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. સવાલ એ આવ્યો છે શું ફિતરો જે છે એ આપણે પોતાના મરહુમીન વાસ્તે બી કાઢવું જોઈએ? ના, એ સાવ ખોટી વાત છે. મને નથી ખબર તમે ક્યાંથી આ વાત કાઢ્યા છો. ફિતરો જેવો લોકો તમારા ઘરે ખાઈ રહ્યા છે ને, તમારા શાર્શમાં છે, એ લોકોનો ફિતરો તમને કાઢવાનો છે. મરહુમ તમારા શાર્શમાં નથી તો બરઝખમાં ચાલ્યા ગયા છે, સમજ્યા ને? સિવાય કે એક કન્ડિશન કે તમને ખબર છે, દાખલા તરીકે ખુદા ના કરે મને ખબર છે મારા મરહુમ પિતાજી 2 વર્ષનો ફિતરો નથી કાઢ્યા, દાખલા તરીકે મને ખબર છે, હવે એનો કરજો ભરવા માટે એ ફિતરાની રકમ કાઢું છું, એ જુદી વસ્તુ છે. પણ આમ મરહુમ વાસ્તે નથી હોતો. બીજી ગલતફહેમી છે કે ઈદની રાત એટલે આજે રાત કોઈને પોતાના ઘરે મહેમાન બોલાવવા માટે તૈયાર નથી, ડરી રહ્યા છે, ગભરાઈ રહ્યા છે. શા માટે? આજે જો કોઈ મહેમાન મારા ઘરે આવી ગયો ખાવા માટે, એનો ફિતરો મને કાઢવું પડશે. ના, ખોટી વાત છે. ક્યાં મહેમાનની વાત છે ખબર છે? આ નહીં કે જે આજે રાતના તમે દાવત દીધા, આજે તમે મારા ઘરે ખાવા આવજો, તમે બી આવજો, અને તમે મારા ઘરે આવ્યા તો તમારો ફિતરો હું કાઢીશ, એમ નહીં. ઈ મહેમાન કે જે તમારા શાર્જમાં હોય. તમે મને દાવત આપ્યા ને હું તમારા ઘરમાં આવ્યો તો એ તમારા શાર્જમાં નથી. આજે દાવત ખાઈને હું મારા ઘરે ચાલ્યો જવાનું છું. ના, ઈ મહેમાન દાખલા તરીકે સેંધેનીથી કોઈ આવ્યો, ઈ કે હું 5 દિવસ તમારા ઘરે રહીશ, 10 દિવસ તમારા ઘરે રહીશ, તો હવે આ 10 દિવસનો ચાર્જ તમારી ઉપર છે ને. એવા મહેમાનનો ફિતરો તમે કાઢશો. ના કે આજે રાતના બધાય ડરી રહ્યા છે ને કોઈ ભૂલમાંથી આવી ગયો, યા ખુદા ક્યાંથી આ માણસ મારા ઘરે આવી ગયો. મારા ભાઈ એવું કાંઈ ગભરાવાની નથી. ઈ સિવાય કારણ કે વખત બી વટાઈ ગયો છે, મારો વખત બી પૂરો થઈ ગયો. કોઈ બી એવા સવાલ હોય તો તમે સિલ્વુ જરૂર સવાલ પેશ કરજો, અને ફિતરાની અદાયગી બી વખત ઉપર આપણે કરી લેવે. આજની આ મજલિસની આખિરમાં આપણે આપણા માય મુબારકે રમઝાનની કબૂલિયત
ઝાહિરી બાતની બરકતો હાસિલ કરવા માટે મકસદે માહે મુબારકે રમઝાન ઉપર આખી જિંદગી અમલ કરવાની તૌફીક અને કામયાબીની વાસ્તે, ઝાલિમોની બરબાદીની વાસ્તે, મોમિનોની હિફાજત, અમાન, ઇજ્જત, કામયાબીની વાસ્તે, આપણા બચ્ચાઓ બી ગુમરાહ ના થઈ જાય આ આખરી જમાનામાં, એની વાસ્તે આપણે એહતરામે ઇમામે ઝમાના અલૈહિસ્સલામમાં બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે 3 વખત બાવાઝે બુલંદ સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા આજે ઈદનો તોહફો તમારા મરહૂમને નથી આપવો? આજ જો તમારા મરહૂમને આપવું હોય તો કોઈ મરહૂમ સાથે કાંઈ મન દુઃખ થયો હોય એને માફ કરી આપો. એનાથી મોટો ઈદનો તોહફો કાંઈ નથી થઈ શકતો. મોમિન એકબીજાને માફ કરી આપે પછી જો ખુદા બી તમને સામેથી કેટલો મોટો તોહફો આપે છે. મુહમ્મદ વ આલિ મુહમ્મદ સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા मुहम्मद वाले मुहम्मद अस्सलाम वालेकुम या मौला या अबा अब्दुल्लाह।